अरे राका थी कोई दी राम नो भजा राका थी कोई दी राम नो भजाय बता थी आवी ढाक नो जमारे तो करवानो प्रयास करतो एना माटे भगते टोडी ना तणदी रे राता बता थी काई बाज नो बनाय अनचेती जाजो चौदसिया डोढ़ा था नहीं हमारा जेबू तुम्हारा थी कदिए था से नहीं तुम्हारी हद मारे वो बॉर्डर क्रॉस कर भी नहीं आई बैठा लोगे सन काढ़ी लइए भाई मन हमने खबर छे तमे छो कोना पोपट पाड़ेला जबान छे तुम्हारी पण छो सपना बोलेला अरे दुश्मन भेड़ा बेही तमे राज यमारा खोलेला जानकारी छे यमने त्या सूझे तमे बोलेला सब तमे हो बेता संगावा ले लो तमे बड़ा नाम बो कजहारे बापू मारा चाहे तमे बड़ा नाम बो कजहारे मैं कोई दिल है रखयारे थोड़ी जो छाय मारा गदरी वागे तुम्हारा थोड़ी जो छाय मारा गदरी वागे तुम्हारा वली जाजो हई बाजार करशो नासी हमारा तमे तो भाई बुरा काहे हमारा चाहे तुम्हारी महफिल में घणाई बैठा है हमारा तमे भाई बंद बंशो रे जो भाई रामा मेरी बंशो में गई जाओ रे बाजार नती कोई ताग रे मोया हजू यमने मापवा नती कोई ताग रे मोया हजू यमने मापवा वली दादो हजू बाजार करशो नास ना जाला रे भाई उजला नीली बदारू बली जाय इले हाथ हरा हरा खाद खाय वाघ मारी हरे मोह तारो नोदा ये मरा मई बंदसी में बदारू बली जाय इले हाथ हरा खाद खाय भाई बंधु भूंडो से मोह तारो खाय ये मोहारो अल्या जीव से तुम्हारो ए मेलू तारो साथ भले मरवानो होय मारो मोहारो अल्या जीव से तुम्हारो ए मेलू तारो साथ भले मरवानो होय मारो वही पक्षी नथी गम पाय नाथी जोयू रे जाय बापू जे नथी गम पाय नाथी जोयू रे जाय
ભાઈ ભૂંડો છે મોળો ખાનો એ મારો વાઘ મારી હારે બધું સમય નથી લેવો હમણાં બાપુ હમણાં બુવાજી પણ છેલ્લે હવે મારા દ્વારકાધીશને યાદ કરો જ મારી સમાજ છે એટલે અને એને લાજ રાખી છે રાખી બાપુ અને હું મારા વતી મારા દ્વારકાધીશને પ્રાર્થના કરું બાપુ હરેક કાર્ય આવી રીતે નિર્વિઘ્ને સફળ થાય એના માટે અરે જાજી કમાયું હે મારા દ્વારિકા ભેળો રે જાજી કમાયું તને જાજી કમાયું હે મારા દ્વારિકા હાજર હૃદયથી તને સામરું ઠાકર મારો સાંભળી લેજે હાથ આજ હાજર હૃદયથી તને સામરું ઠાકર મારો સાંભળી લેજે મારો સાંભળી લેજે મારો સાંભળી લેજે બ્રજ દ્વારિકાધીશ કી જય પડાઈ જેને મારે જે કહેવું તો બધું ત્યાં કહી દીધું ગજબ એક સોંગ ની અંદર જ બધું જ આવી ગયું ગજબ મજા આવી ગઈ થેન્ક યુ ખરેખર મજા આવી દિલથી અને નેક્સ્ટ જ્યારે બી અનુકૂળ લાગે એટલે આવી જાય તમારું જ છે તમારે બધા બધું મેનેજ કરો બાપુ માટે હર હંમેશ હરેક કાર્યક્રમમાં જ્યારે જ્યારે બનશે ત્યારે ત્યારે હાજરી આપી જાય આખું મારું ખરેખર આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભુવાજી લઈ લો પછી ક્રિષ્માબેન બે બી મોજ કરાવવાના ગરબા ગડાવવાના આવી જાઓ ભુવાજી ભુવાજી આજે ગાવાનું કદાચ ઓછું પણ બોલવાનું વધારે છે હા મારો ભાઈ મને લગભગ કેટલા વર્ષે ભેગા થયેલા આપણે 4 વર્ષે ભેગા થયા પણ એકબીજાના હૃદયની અંદર ઓલવેઝ છીએ એના બહુ મળતા હતા પણ હવે મળવાનું બહુ ઓછું થાય મારો ભાઈ બહુ મોટો થઈ ગયો શું કે છો બુવાજી બોલો હા બધા ઠરી ચમ છો બોલો તો ખરા થોડો હોકારો કોઈ ખબર પડે મને મોજમાં છો ને બધા દીકરીઓ જ બોલો છે આ બધા મારા જે ભાઈઓ તો બોલતા જ નહીં ત્યાં બધા આનંદમાં છો બધા વધારે આમ તો અમે બે ભાઈઓ અમારી મિત્રતા કેવી રીતે છે થોડું કેવું જાહેર ઉપર હા નહીં કે એવી અમારી મિત્રતા આજે 4 વર્ષ થયા મહિપાલસિંહ બાપુને મારે મહિપતજીને અમે અવારનવાર ટેલિફોનિક ચર્ચા થાય વાતો થાય એ પછી ધીમે ધીમે મેં જોયું કે ભાઈએ જે પ્રમાણે આ બધી રચના કરી શૂન્યમાંથી સર્જન કર્યું અને મને એક વસ્તુની ચોક્કસ ખબર છે કે જ્યારે કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય ત્યારે હજારો હાથ વાળો તમારા હંગાતો એમાં તમને સફળતા મળે પણ કાર્ય સેવાનું હોય સતનું હોય સાદગીનું હોય એ પ્રમાણે રાત દિવસ પોતાના સંઘર્ષ માટે એવું નહીં કે ખાલી વૃદ્ધાશ્રમ કે આ સમૂહ લગ્ન કરાયા કે ફાઉન્ડેશન ચાલે એ નહીં પણ નોકરિયાત વર્ગ હોય નાનો માણસ હોય એના માટે પણ લડતો લડી છે મારા ભાઈએ અને જે આપણે બધા તમે બધા હું બધા આપણે સોશિયલ મીડિયામાં તો જોઈએ જ છે પરંતુ જ્યારે કોઈ નાનો માણસ નોકરિયાત માણસ ધરણા ઉપર ઉતરી જાય ઉપવાસ ઉપર ઉતરી જાય એને તો કદાચ એની નોકરીનો પગારના વધારા માટે કદાચ એ લડત લડતો હોય પણ આ વ્યક્તિને તો શું આ તો નિસ્વાર્થ છે ને તો નિસ્વાર્થ બેહીને એ ઉપવાસ ઉપર બેસી જાય તો આપણા બાપુ પણ ઉપવાસમાં બેસી જાય ને એમના માટે લડત લડે છે એટલે આમ તો દુનિયા આખી વખાણ કરે છે હું કરું એમાં કોઈ નવાઈની વાત નહીં અને આપણે ગમે એટલા વખાણ ભાઈઓ માટે કરીએ ઓછા પડે પણ પ્રોત્સાહન જીવનમાં હંમેશા એવા વ્યક્તિને આપવું કે જે નિસ્વાર્થે કામ કરતા હોય આ દેશના આ રાજ્યના વંચિત શોષિત પીડિત જે લોકો છે જે લોકોને જરૂરિયાત છે કરોડપતિ છે એમને તો બધા આપવાના છે એમાં કોઈ નવાઈની વાત નથી અને સારી જગ્યાએ તો બધા સેલિબ્રિટી જવાના સારી જગ્યાએ બધા લોકો જવાના અમને રાતના પ્રોગ્રામના લોકો 5-5 લાખ રૂપિયા આવે છે તમે જઈએ
કારણ કે તો પૈસા મળવાના છે, રોજી રોટી ગુજરાન ચાલવાનું છે. આપણા કચ્છના કોયલ એવા કોકિલકંઠથી મીરાબેન આહિર પધારી રહ્યા છે. વધારે વધારે રૂપિયા. મહિપાસી ફાઉન્ડેશન એમનું સ્વાગત કરે છે. આવો બેન. વધારે વધારે. હા, તો મારી વાત